વગર ભેંસે ભે ક્યાં છે કાસ છે અત્યારે શેરમાં ભે ન હોય વગર ભે માખણ બંસીબેન પુલાવ બનાવે છે એટલે આમ હારા બનાવજો હારા જ ના લેવા એને કરતા હારા કોઈને કોપી નહીં કરવાની એમ ને હારા બનાવ્યા બંસી જોવામાં તો હારા લાગે છે જોવામાં જો મસ્ત છે જોવામાં હારા છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જશો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો તમે ચેનલમાં પહેલી વાર હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો બ્લોગની શરૂઆત કરી દીધી છે અને સંતોષભાઈ અમારે જો ફોન લગાડી રહ્યા છે કોને કહેશો ભાઈ ઘરે કરશો કે તારી મમ્મીને હા તારી મમ્મી વગર ઘડી કઈ નથી હાલતું કા સંતોષભાઈ અમારે ફોન લગાડી દીધો છે ને અમારે એક જગ્યાએ જવાનું છે પાછો આજે એક ખરખરો છે અમારા ગામના એક ભાઈ બચારા ઓફ થઈ ગયા છે તો ભગવાન એના આત્માને શાંતિ આપે તો પહેલાં આપણે છે ને એ કામ પતાવી દઈએ કારણ કે સારા કામમાં ન જાય ચાલે પણ આવું કામ હોય એમાં જવું પડે તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો ઘરે આવી ગયા છીએ આપણે ખરખરાના કામ ગયા છે ને તે આપણે સીધા ઘરે આવી ગયા છીએ અને મેડમને જો અમારે રસોઈની તૈયારી કરી રહ્યા છે બંસીબેન તો આજ કામ કરે છે એટલે બંસીબેનનો વારો લાગે શું બનાવવાનું છે હા પુલાવ ભાત ભાઈ તમારે જુઓ પેલા હું બનાવી નાખીએ છીએ પછી કેજો પેલા જુઓ બંસીબેન બનાવે છે ને એટલે હા બંસીબેન પુલાવ બનાવે છે એટલે આમ હારા બનાવજો હારા જ ના લેવા એને કરતા હારા કોઈને કોપી નહીં કરવાની એમ ને એ તો બધાની રીત અલગ અલગ હોય બનાવવાની આવું બધું કરે છે જો આમાં કાજુ બદામ આવશે કાજુ આવશે બદામ નહીં આવે તો બે મંડાઈ ગયા છે એ તો સુધારવું હવે તો પડે ને પેલા. કેવા બનાવે છે આરાધના નાચના તો મને બહુ ભાવે છે બંસીબેન કેવા બનાવે છે ખબર પડે છે એને હે એમ ખાવા તો મારે પડે કોના હાટું બનાવો તમે હે તો મારે નથી ખાવાનું ને તો મારે એવું ખાવાનું રીંગણા બટાકા એવું છે એમ ને તમે શું બોલ્યા હે તમે શું બોલ્યા આરાધના હાથનું ખાધેલું બંસીબેન એને બનાવે પણ એમ નથી એમ કહો આરાધના જેવું તો બને નહીં પણ બનાવે તો ખબર પડે ને બનાવે તો ખબર પડી જાય ને તમને એટલે એમ એ બનાવે છે આપણે તો સારું હોય ને સારું કહેવાનું હા એ ગમે સારું જ બનશે બધાને તો મિત્રો એવું બધું છે અમારે બંસીબેન આજ બનાવે છે પુલાવ ભાત હવે જોઈ કેવું થાય છે નકર આરાધના તો મસ્ત જ બનાવે પણ મને એમ લાગે આ એની કરતાં સારા બનાવશે કારણ કે એ જો બધું જો મહેનત નથી કરે જો બધું મહેનત પૂરેપૂરી કરે છે એટલે વાંધો નહીં આવે આદુ ને લસણની પેસ્ટ કરે જો હમ એટલે મસાલા તૈયાર થઈ જાય પછી વઘાર કરશે બરાબર એટલે હારા જ બનશે હો. તો હવે જોઈએ છીએ કેવા બને છે જો પુલાવ ભાત બની ગયા છે મસ્ત મજાના હા બંસીબેને બનાવ્યા છે સારા બનાવ્યા બંસી તમને ખબર જોવામાં તો સારા લાગે છે હા કાજુ ન કરે એવા દેજો જોવામાં જો મસ્ત છે જોવામાં સારા છે સ્વાદ સારો હોય તો મજા આવી જાય અને હારે છે રીંગણા બટાટાનું શાક રોટલો અને ડુંગળી અને છાશ ને દહીં આ બેન અમારે ભૂખ્યા થઈ ગયા છો અમારે મારીને ખાવાનું છે ને આને ખાવાનું છે હાલો હવે જમી લેવું ને હાલો હવે જમી લઈએ ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે કારણ કે અમારા બંસીબેને બનાવ્યા હતા શું બનાવ્યું હતું પુલાવ મને નામે ભૂલે આ છોકરીઓ બધું નવું બનાવ્યા કરે એટલે આપણને કઈ નામ આવડે નહીં અને મેડમે જો કામ પતી ગયું કદી કામ હજી તો બધું મૂકી રહી કરવાનું છે એમ ને કરવાનું બાકી છે કામ હા તું તો બંધ થઈ કાઢી ગઈ ને તો રૂમમાં વહી આવો. એસી નું પવન ખાવ કા તારે એસી વગર તો હાલતું જ નથી નહીં ઘડી કામ કરી ત્યારે પછી રાતે ન જરૂર પડે મારે એસી ની કઈ ટેવ પડે છે ને એવી કોને તમે અમાર છે એ અમે તો ઠાક્યા પાક્યા હોય ઘડીક ટાઢું ટાઢું લાગે તો તમે તો ઠાકી જાવ અમે થોડા ઠાકીએ કઈ તમારે એને અમારે કામ થોડા હોય માણસી પણ સાચી વાત છે જમવાનું જો બનાવવું વાસણ વાળા વાસણ કીધે કપડા ધોવા હા બેન અમારે આવી ગયા છે મજામાં અમારે બેન ને જો ટાંગામાં જો ફ્રેક્ચર આવી ગયું છે બસ સારી મવડાઈ ગયો છે એ શું કહેતી ફ્રેક્ચર આવ્યું એ તો કૂદકા મારો ને એટલે દાદા એમ કે તમે ધીમે ધીમે રમો હા કૂદકા મારો તો એમ જ થાય કેવું મોડે કે છે આને બસ એને વાંધો નથી કઈ કેવું ઊભી બસ એને વાંધો નથી એટલે મજા જ બગડેલી હોવી જોઈએ અમારી મજા તબિયત કાંઈ સારી થઈ જાય ને અમારી ત્યાં આ જો મોઢું હજી એવું ને એવું છે તારું મોઢાની વાત થાય અને આ બેન અમારે મોબાઈલમાં શું કરે છે શું કરશે હે મોબાઈલમાં શું કરે માણસ હું એવું મારા ફોટા જોશો એના ફોટા જોયા કરે પછી સ્ટેટસ મૂક્યા કરે
એનો ધંધો શું છે? એ તો ઘડીક નવરા થઈને કરવું પડે ને, ઘડીક મોબાઈલ લેવો પડે. બિચારી પુલાવ ક્યારની બનાવતી હતી, થાકી ગઈ છે. અને કહું પુલાવ બનાવીને પછી બહુ થાકી જાય. રસોઈ બનાવી ખાઈ નહીં જાય, જેને ઝાઝા નથી થતા. એ અત્યારે શીખી જાય ને તો વાંધો નહીં, એને ઉપાડી નહીં. શીખી જ ગયેલી છે, હવે આવડી જાય બધું હળવું હળવું કરતા હો. એમ જ હોવું. શીખી ન બધા શીખી લે હળવું. તો દવુભાઈ કઈ ગયો? દવુભાઈ દાદાને કે મને વિપુલ દાદા બેટ થી માર્યું. એવું કીધું? હા, ખોટાડી ખોટા. એને બોલે ખબર પડે. ઈ બેટ લઈને ઉલાડતો તો ઈ કઈ નહીં વાગી જાય તો બધાને. હમણાં તોફાની થતો રહે છે છોકરો. બહુ તોફાની થઈ. તો તમારું કામ બામ હોય પતાવી દો હવે. દાદાને કે ઓઢીને હુઈ જા તું ઈ કે. તો મિત્રો જો અત્યારે 9 વાગી ગયા ટાઈમ જ છે કામ. અને હજી મેડમે બધું ઘરનું કામ બધું બાકી છે. જમીન સીધી એસીમાં અંદર વી આવી એટલે ધીમે ધીમે મને એમ લાગે કે આને રહોડામાં એસી નખાવી દે પછી રહી નહીં કે પછી ઈ દઉં કેલો બેટ કેલો બોલ કાઢી દે બેડેથી તે હું લેવા આવી જાય નહીં ઠોંકાઈ જાય પછી વાંધો નહીં વાંધો ત્યાં પડ્યું રે એમાં તો હવે મેડમ કામ કરી આવે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. તો મિત્રો અત્યારે જો અમારે મેડમ ભેનું માખણ ઉતારે છે. બધો બની ગયું છે હવે માખણ બની ગયું છે વગર ભેંસે. ભે ક્યાં છે? ક્યાં છે? અત્યારે શેરમાં ભે ન હોય, વગર ભે માખણ 5-6 દિવસે મલાઈ ભેગી કરીએ ને ઈ થઈ માખણ જાય. તરત આને તો ખેડૂત દીકરી એવું આવડે લોંડા કાઢે છે. સંતોષભાઈ આટો મારે જ સંતોષ તમારે માખણ બહુ ભાવે. તો મને માખણ ને મલાઈ ભેગી કરી લઉં 3-4 દિવસે એક સાયલું નીકળે તો હું ત્યાં પાછી મલાઈ ભેગી થઈ ગઈ. હા તો 2-3 દિવસ આપણે ઓલા પર લેવા જવું ને ત્યાં આપણે ભેં લઈ લેવું. એક છે ને લઈ લઈને ભેંસ નથી લેવી, ગાયની છે. ગાયનું દૂધ સારું. ગાયનું સારું. ગાયનું પીળું થાય ઓલું એનું ઘી હોય ને એ પીળું થાય. એમ ઘર નહીં લેવા ગીર ગાય હોય ને એનું માખણ ને ઘી ખાધું એટલે આમ તારા કાંઈ ન ઘટે. ઓલો કરવા હાટું ઓલા લઈ લેવા પડે વાહિંદા કરવા પડે બધું. એ તને બધું શીખવાડી દેવું આવડે બધું. આવડે તો તાર બાપા ને એવું ભેવું હતી તો આવડે. હા હતી. હા હતી હો મારા બાપા ને ભેવું. હા તમને ખબર નથી ત્યારે નાની હતી ત્યારે હતી એટલે બધા વાહિંદો કરતા ખબર હોય ને અમને એમ તો આવડે છે ને બધું. તો મને પેલા કેવું હતું ને અત્યારે મેં ભેં કેદું લઈ લીધી હોત. મેં તો કીધું આને આવડતું બાંધવી ક્યાં એક ભેને બાંધી તમે કે બરોબર છે. ઠીક ઠીક. તો મિત્રો માખણનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે વિડીયો એડિટ કરવા બેસી જઈ. તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.